આપણે સરસ મજાની સસલાની પાછળ કૂતરું વાર્તા સાંભળી, બરાબર? કે મજા આવી ને તમને? હા, તો હવે આપણે એક સરસ મજાનું ગીતડું ગાવાનું છે, બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે શેની મહામારી ચાલી રહી છે? તો કોરોનાની, બરાબર? કોરોનામાં આપણને શરદી, તાવ એમ જ કંઈ પણ થાય તો આપણે કોના પાસે જઈએ છીએ? તો ડૉક્ટર પાસે. તો ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ તો ડૉક્ટર શું કરે છે? આપણી નાડી તપાસે છે, બરાબર? નાડી તપાસે છે, પછી આપણને દવા આપે છે નાડી તપાસીની, બરાબર? અને આપણને દવા આપે એટલે આપણે શું થઈએ છીએ? સાજા થઈ જઈએ છીએ. તો અહીંયા પણ આપણે એક ડૉક્ટરની જ વાત કરવામાં આવી છે, પણ કયા ડૉક્ટરની વાત કરવામાં આવી છે એ તમારે હવે જોવાનું છે. ચાલો તો આપણે સરસ મજાનું ગીત ગાઈએ, બરાબર? ચાલો તમે પણ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 50 પર ખોલો અને ચલો મારી સાથે ગાઓ. જૂતાજીના દાતર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. ચાલો બાળ મિત્રો, અહીંયા કોની વાત કરવામાં આવી છે? તો ચંપલની, બરાબર? તો અહીંયા તમે જુઓ કે જૂતાજીના દાંતર, અહીંયા આપણને જૂતાજીના દાંતર એટલે કે મોચીની વાત કરવામાં આવી છે. ચલો, તમારું જો ચંપલ તૂટે અથવા તો કોઈ નવું ચંપલ તમે લાવ્યા હોય અને તમે જો નવું ચંપલ તમે ઘણીવાર પહેરશો ને તો તમને પગમાં ચાંદી પડી જાય છે, તો આપણે કોની પાસે જઈએ છીએ? આપણે આપણા ડૉક્ટરની પાસે તો નહીં જઈએ, બરાબર? તો કોની પાસે જઈશું? આપણે મોચી પાસે. તો મોચી શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો એ શું કરે છે? ચંપલ સીવવાનું કામ, ચંપલ સાજું કરવાનું કામ શું પણ કરે છે? મોચી. તો અહીંયા ચંપલના ડૉક્ટર તરીકે મોચીને રાખવામાં આવ્યું છે. તો અહીંયા એક તમારા જેવું નાનું બાળક છે એ શું કરે છે? તો તૂટેલું એનું ચંપલ સાજું કરવા માટે મોચી પાસે જાય છે અને એને શું કહે છે કે તમે જૂતાજીના ડાક્ટર માપો જરાક નાડી, આ ચંપલની તમે નાડી એટલે કે નસ તમે તપાસો, બરાબર? બીમાર મારું ચંપલ, તો મારું ચંપલ તૂટી ગયું છે અથવા તો નવું ચંપલ હોય તો તમે શું થાય છે? એમાંથી તમને વાગતું હોય છે, બરાબર? તો મારું ચંપલ શું થયું છે? બીમાર છે, તો તમે એને દવા કરો એટલે કે સાજું કરી આપો, બરાબર? મને ડંખે વારે વારે, મેં તમને આગળ કહ્યું, બરાબર? તો શું થાય છે? ચંપલ તૂટી ગયું હોય અથવા તે નવું હોય તો એ શું કરે છે? ચંપલ આપણને વારે વારે પગમાં વાગતું હોય છે. તૂટી ગયું હોય તો પણ આપણને ચંપલ પહેરતા ફાવે નહીં, અથવા તો જો નવું ચંપલ હોય તો પણ આપણને શું થાય છે? અંદર વાગે છે, આપણને પહેરતા ફાવતું નથી. તો અહીંયા શું કહે છે કે એની તમે દવા સારી કરો, કેમ કે મને વારે વારે હેરાન કરે છે. તેની ટેવ નઠારી, નઠારી એટલે કે નકામી, તો એની ટેવ કેવી છે? નકામી. તો થેન્ક યુ કહીશ તમને. અહીંયા જો વિદ્યાર્થી થેન્ક યુ શબ્દ આપણને ઇંગ્લિશનો શબ્દ આપેલો છે. થેન્ક યુ એટલે કે આભાર. જો તમે મારું ચંપલ સાજું કરી આપશો તો હું તમને શું કહીશ? થેન્ક યુ એટલે કે તમારો આભાર માનીશ. તો આપો તમે સુધારી, તમે આ ચંપલને સુધારી એટલે સાજું કરી આપો તો હું તમને થેન્ક યુ કહીશ, તમારો આભાર માનીશ. નમસ્તે. નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય છે આપણો ગુજરાતી કલશોર. એમાં આપણે એકમ 4 જેમાં સસલાની પાછળ કૂતરું વાર્તા તમે સાંભળી, મજા પડી ને? હા, હવે એમાં આપણે આગળ જૂતાજીના ડાક્ટરવાળું ગીત પણ આપણે ગાયા અને હવે આપણે આગળ જૂથ કાર્ય કરવાનું છે બાળકો. તો ચલો પાના નંબર 50 તમે પણ ખોલો અને આપણે જૂથ કાર્ય કરીએ. હવે જો બાળકો, અહીંયા આપણે બે પુસ્તકો ત્રસમાં મૂક્યા છે, બરાબર? તંબુ જેવું અહીંયા આપણે આકૃતિ આપણે બનાવી છે. એના પછી હવે જુઓ બાળકો, અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં આ રીતે પેજ વાળી અને એક નવી જ આકૃતિ અહીંયા આપણે બનાવી શકીએ છીએ, જે હું તમને અહીંયા બતાવું છું. જો આ રીતે તમે પેજ વાળી અને સરસ આકૃતિ અહીંયા બનાવી શકો છો. આ રીતે 2 પેજ વાળશો તો પણ સરસ બનશે અને વધારે પેજ વાળશો તો પણ તમારી આકૃતિ સરસ અહીંયા બની જશે. આ બધું તમારે ઘરે બધી આકૃતિ તમારે જાતે બનાવવાની છે અને બધું શીખવાનું છે કે પુસ્તકમાંથી શું શું બને, બરાબર? અહીંયા જો બાળકો, આપણને અહીંયા પ્રવૃત્તિ ઘરેથી કરવાની કહી છે.
તો પણ મેં તમને અહીંયા મેં પ્રવૃત્તિ કરી છે અને હું તમને બતાવું છું. જો આકૃતિ બનાવી અને એના આધારે આપણે જવાબ લખવાના છે. તો જો અહીંયા મેં પુસ્તકમાં આપેલું છે એ જ રીતે મેં અહીંયા દિવાશ્રીની આકૃતિ અહીંયા બનાવી છે. તો અહીંયા મેં દિવાશ્રીની આકૃતિ બનાવી છે તે અહીંયા આપણે આકૃતિ જોઈ અને દિવાશ્રીની ગણતરી કરવાની છે કે કેટલી દિવાશ્રી આ આકૃતિ બનાવવા માટે જોઈએ અને એના પછી આપણે એનો જવાબ આપવાનો છે. હવે એના પછી જુઓ નીચે આપણે બીજી આકૃતિ આપેલી છે જે મેં દિવાશ્રીથી બીજી આકૃતિ પણ બનાવેલી છે અને બીજી આકૃતિમાં પણ કેટલી દિવાશ્રીની જરૂર પડી એનો આપણે જવાબ અહીંયા તમારે આપવાનો છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે આપણો ગુજરાતી કશોર, જેમાં આપણે એકમ 4 શીખી રહ્યા છીએ. બરાબર, જેનું નામ શું છે? સસલાની પાછળ કૂતરું. તો એ આપણે વાર્તા સાંભળી હતી ને? હા, અને એમાં આપણે ઘણું બધું શીખી ગયા છીએ. જેમાં સસલાની પાછળ કૂતરું વાર્તા સાંભળી, પછી જૂતાજીના ટ્રેક્ટરવાળી કવિતા આપણે ગાયા હતા અને આપણે એમાં સરસ સરસ આકૃતિ બનાવી. બરાબર, જેમાં આપણે પુસ્તકમાંથી આકૃતિ બનાવી, ડિઝાઇન બનાવી, પછી દિવાશ્રીમાંથી પણ આપણે આકૃતિ બનાવી અને શીખી ગયા. અને એના પછી જે આપણે શીખ્યા એ આપણે અવનવું શીખ્યા કે પડછાયા આપણે કઈ રીતે પડાય. બરાબર, તો એમાં આપણે કરચલાનો પડછાયો, હરણનો પડછાયો પાડ્યો. બરાબર, તો આપણે તમારે પણ આ વસ્તુ ઘરે કરવાનું છે બાળ મિત્રો. તમે પણ પ્રયત્ન કરજો તો તમને ખૂબ જ મજા આવશે. તમે તમારા ઓરડામાં કે રૂમમાં લાઇટ બંધ કરી અને ટોર્ચ વડે તમે પાડજો અને તમે જો જે પડછાયા પાડશો એ તમારી સામે દિવાલે પડછાયા પડશે. તો એ પણ તમે તમારા મમ્મી પપ્પાની મદદથી તમે પાડજો. હવે એના પછી પેજ નંબર 55 પર આપણને એક સરસ મજાની કવિતા આપેલી છે. તો બાળકો, જો તમારે કંઈ પણ કાર્ય કરવું હોય અને જો આપણી આંગળીઓ જ ના હોય તો આપણે કંઈ કરી શકશું ના. બરાબર, તો અહીંયા આપણને આંગળીથી આપણે શું કરી શકીએ? આપણે આંગળીથી લખી શકીએ, ચપટી વગાડી શકીએ, કંઈ પણ આપણે પકડવું હોય તો આપણી આંગળાની મદદથી આપણે પકડી શકીએ. જો આંગળીઓ ના હોય તો આપણે કરી શકીએ ના. ખાવાનું હોય કે પછી પીવા માટે ગ્લાસ પકડવો હોય તો આપણે બધું આપણી આંગળીથી કરી શકીએ છીએ. તો આજે પણ આપણે એવું શીખવાનું છે કે જેનું નામ શું છે? આંગળાનો જાદુ. એટલે કે આપણે આંગળીથી શું કરી શકીએ. બરાબર, ચલો બાળકો, હવે આપણે સરસ મજાનું ગીત ગાઈએ આંગળાનું જાદુ, જેના રચયિતા છે પ્રકાશ પરમાર. ચલો, તમારે પણ સાંભળવું છે ને? હા, તો ચલો. આંગળાનો જાદુ
મારા આંગણાનો જાદુ ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય નાકમાં જઈને ખણખણ કરતી આવું ના કરાય ભાઈ આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ તો આજે આપણે ધોરણ 3 વિષય છે આપણો ગુજરાતી કલશોર. એમાં આપણે એકમ 4 અત્યારે શીખી રહ્યા છીએ, બરાબર, જેનું નામ છે કે સસલાની પાછળ કૂતરું. જેમાં તમે ખૂબ જ ઘણું બધું શીખી ગયા છો, બરાબર. હવે આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 57 પર ઓળખવાનું છે. શબ્દ ઓળખતા આપણે શીખવાના છે. ઘણીવાર તમે જોજો કે તમારે ટ અને ડમાં ઘણીવાર ફરક હોય છે. ઘણીવાર તમે ટની જગ્યાએ ડ લખી દો છો અને ડની જગ્યાએ ટ, પરંતુ ગુજરાતી ભાષામાં એ ભૂલ કરાય નહીં. તો ચલો આપણે શીખીએ. પહેલાં તો ટ અને ડ, બરાબર. તો તમે જુઓ કે ટમાં આ રીતે પાંખીઓ આવે અને ડ એનાથી અવળો હોય છે. આ ડ છે, બરાબર. પરંતુ ટ અને ડ એની જગ્યાએ જો આપણે ટ્ર લખવું હોય તો આપણે ટની નીચે બે પાંખિયા કરવા પડશે. આ તમે જો પાંખિયા કરશો તો આ ટ્ર દેખાશે, બરાબર. હવે તમારે ધારો કે તમારે ટ્રક લખવું છે, ટ્રક, પરંતુ જો તમે ટ્રક લખશો તો તમે આ રીતે લખશો તો આ સાચું કહેવાશે? આ તો શું થશે? ટ્રક ના. પણ જો એના જગ્યાએ તમે ટ્રની નીચે બે પાંખિયા, હવે જુઓ તમે આ શબ્દ સાચો છે કે ટ્રક, કેમ કે ગુજરાતી ભાષામાં તમે ટ્રક લખશો તો તમારે ખોટું પડશે. તો તમારે ટ્રક લખવા માટે આ રીતે લખવું પડશે, બરાબર. ધારો કે તમારે ડ્રમ લખવું છે તો તમે આ રીતે લખશો તો આ તો શું કહેવાશે કે ડમ, પરંતુ આપણે ડમ લખવાનું નથી, ડ્રમ કીધું છે. તો ડ્રની નીચે બે પાંખિયા કરશો તો શું થઈ જશે? ડ્રમ. તો આ વાક્ય સાચું છે, બરાબર. તો ચલો આપણે પહેલું છે કે ટ્ર પર ગોળ કરો. તો જો પહેલો શબ્દ છે આપણો કે ટ્રેન. તો ટ્રેનમાં આપણે જોઈએ છીએ કે પહેલો શબ્દ આપણો છે કે ટ્ર. તો ટ્રની ઉપર આપણે શું કરવાનું છે? શોધીને ગોળ રાઉન્ડ કરવાનો છે. બીજો શબ્દ આપણો છે કે રાષ્ટ્ર. તો અહીંયા જો તમે આ ટ્ર છે એના પર શું કરીશું? આપણે ગોળ રાઉન્ડ બનાવી દઈશું. એના પછી તમે જુઓ શબ્દ છે ટ્રીન, ટ્રીન. તો અહીંયા જુઓ તમે બે ટ્ર આપેલા છે આપણને, તો આપણે બે ટ્ર પર શું કરીશું? ગોળ રાઉન્ડ કરીશું. અને આપણો છેલ્લો શબ્દ છે કે ઇલેક્ટ્રોનિક, બરાબર. તો જ્યારે તમે ઇલેક્ટ્રોનિક લખો ત્યારે જો નીચે આ રીતે પાંખિયા નહીં બનાવો તો એ શબ્દ તમારો ખોટું પડશે. ઇલેક્ટ્રોનિક ટ્ર કીધો છે તો નીચે પાંખિયા તમારે બનાવવા પડશે. ચલો, તો અહીંયા આપણે ટ્ર શોધી દીધો. હવે એના પર આપણે ગોળ રાઉન્ડ કરીશું. એના પછી જો તમે હવે ટનું તો પૂરું થઈ ગયું. હવે ડ્ર પર ગોળ રાઉન્ડ કરો. તો પહેલો શબ્દ છે કે આપણો ડ્રેસ. તો અહીંયા જુઓ તમે હવે આપણે ડ્ર શોધવાનું છે. તો ડ્ર શોધી અને આપણે એના પર ગોળ રાઉન્ડ કરી દઈશું. બીજો શબ્દ છે કે ડ્રેમ. તો અહીંયા પણ આપણે ડ્ર શોધવાનું છે અને ડ્ર શોધી અને એના પર રાઉન્ડ કરી દઈશું. હવે ત્રીજો છે એડ્રેસ. તો જો તમે વચ્ચે ડ્ર આપેલો છે તો ડ્ર પર આપણે ગોળ રાઉન્ડ કરીશું. ચોથો છે ડ્રાઈવર. તો અહીંયા પણ જો આપણે પહેલો ડ્ર છે એના પર શું કરીશું? આપણે ગોળ રાઉન્ડ બનાવી દઈશું. છેલ્લો શબ્દ છે આપણો રાઉન્ડ. તો જો અહીંયા બે ડ્ર આપેલા છે આપણને, તો આપણે શું કરીશું? ડ્ર પર ગોળ રાઉન્ડ બનાવીશું બંને પર, બરાબર. જુઓ તમે તો આપણે શું શોધ્યું? ડ્ર શોધ્યો. હવે જુઓ તમે આગળ પાઠ્યપુસ્તકમાં એના પછી શબ્દ આપેલો છે ક્ર. શું આપેલો છે? ક્ર. તો ધારો કે તમે ક લખો, પરંતુ આ ક એના ઉપર તમારે ફરીથી શું કરવાનું છે? અહીંયા બે પાંખિયા બનાવવાના છે. જો બે
વાક્ય તમે નહીં બનાવો તો તમે માત્ર ક દેખાશે. તો તમારે ધારો કે ક્રમ લખવું હોય બાળકો, તો ક્રમ તમે કઈ રીતે લખશો? તો આ ક્ર લખવા માટે તમારે પાઠ્યપુસ્તકમાં જોવું પડશે. તો જો ધારો કે તમને ક્રમ કીધું હોય, તમે આ રીતે લખશો તો આ તો માત્ર ક્રમ દેખાશે. પણ આપણે અહીંયા કની જગ્યાએ અહીંયા એક લીટું ખેંચી દઈશું તો એ શું થઈ જશે? ક્રમ. અથવા તો તમે આ રીતે લખશો તો પણ આ ક્રમ થઈ ગયું. બરાબર? તો અહીંયા તમારે શબ્દમાં ક્ર શોધવાનું છે. ક્ર શોધી અને એના પર તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. જુઓ અહીંયા ક્ર પર ગોળ કરો તો પહેલો શબ્દ છે આપણો ક્રમ. તો ક્રમ પર મેં શું કર્યું છે? ગોળ રાઉન્ડ કરેલું છે. આજે આપણે ધોરણ 3 વિષય છે આપણો ગુજરાતી કલશુર, જેમાં આપણે એકમ 4 શીખી રહ્યા છીએ, જેનું નામ છે સસલાની પાછળ કૂતરું. બરાબર? જેમાં આપણે પેજ નંબર 57 પર ક્ર અને ડ્ર શીખી ગયા. બરાબર? તો એમાં આપણે ડ્ર આ શીખી ગયા છીએ આપણે. બરાબર? અને ટ્ર જે આપણે શીખી ગયા કે ડ્ર અને ટ્ર કઈ રીતે લખવો. હવે આપણે એના પછી શીખવાનું છે ક્ર. બરાબર? ધારો કે તમને લખવાનું કહ્યું હોય કે ક્રમ, તો તમે આ રીતે જો લખશો તો આ વસ્તુ તમારું ખોટું પડશે. કેમ કે ક્ર લખવા માટે આપણે અહીંયા ક્ર આ રીતે લખાય ક્રમ. બરાબર? તો જો અહીંયા આપણે કહ્યું છે કે ક્ર પર ગોળ કરો, તો અહીંયા આપણે ક્ર પર ગોળ કરવાનું છે. તો જો પહેલો શબ્દ છે આપણો કે ક્રમ. વાક્ય છે ક્રમ, તો ક્રમની જગ્યાએ આપણે ઉપર ક્ર પર આપણે રાઉન્ડ ગોળ કરીશું. બીજું વાક્ય છે ક્રિયા. બરાબર? તો અહીંયા પણ તમે જુઓ કે આ ક્ર છે, જેની પર આપણે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ બનાવવાનું છે. ત્રીજું છે કે વિક્રમ. વિક્રમમાં અહીંયા જુઓ તમે વચ્ચે ક્ર આપેલો છે, જેની પર તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. ચોથું છે પરાક્રમ. તો અહીંયા પણ ક્ર પર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. છેલ્લું છે આક્રંદ. તો અહીંયા જુઓ તમે આ શું છે? ક્ર. તો ક્રની ઉપર આપણે ગોળ રાઉન્ડ બનાવવાનો છે. એના પછી જુઓ કે મ્ર. તો તમે મ તો લખતા આવડે છે બાળકો તમને, આને શું કહેવાય? મ. બરાબર? પરંતુ જો તમારે મ્ર લખવું હોય તો અહીંયા તમારે વાક્યની અંદર મ ની અંદર એક લીટું અહીંયા તમારે બનાવવું પડશે. જો અહીંયા મ લખશો એના જગ્યાએ જો મ્ર લખવાનું કીધું હોય તો તમારે અહીંયા આ રીતે લીટી કરવાની રહેશે. ત્યારે શું થશે? મ્ર. તો અહીંયા આપણે કરવાનું છે કે મ્ર પર ગોળ કરો. તો અહીંયા જો પહેલો શબ્દ છે સમ્રાટ. તો અહીંયા જો વચ્ચે આપણે મ્ર આપેલો છે, જેની પર આપણે શું કરવાનું છે? ગોળ નિશાન બનાવવાનું છે, રાઉન્ડ કરવાનું છે. બીજું છે નમ્રતા. તો અહીંયા જો વચ્ચે મ્ર આપેલો છે, તો મ્ર ની પર આપણે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ બનાવવાનું છે. એના પછી છે ધૂમ્ર શેર. તો અહીંયા પણ જો વચ્ચે મ્ર ની પર શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. એના પછી છે આમ્રપાલી. તો અહીંયા શું કરવાનું છે? મ્ર પર ગોળ રાઉન્ડ તમારે બનાવવાનું છે. છેલ્લું છે કે તામ્રપત્ર. તો અહીંયા પણ મ્ર પર ગોળ રાઉન્ડ તમારે બનાવવાનો છે. હવે જો બાળકો આપણે ડ્ર, ક્ર અને મ્ર શીખી ગયા. હવે એના પછી આપણને એક વાર્તા આપેલી છે, જે આપણે અગાઉ શીખી ગયા છે વાર્તા, પરંતુ તો પણ હું તમને એ વાર્તા યાદ કરાવી દઉં છું. જેમાં શું હોય છે? એક શિકારી હોય છે, જે જંગલમાં શિકાર કરવા ગયો હોય છે. તો તે ઝાડના છાયે બેઠો હોય છે. ત્યારે શું જોઈએ છે? તો એક કૂતરું, એક ડોગી હોય છે. ડોગીનું નામ શું હોય છે? ફાસ્ટુ. ડોગીનું નામ હોય છે એક્સપ્રેસ ડોગી. અને એક સસલું હોય છે, જેનું નામ છે ફાસ્ટુ સસલું. તો ડોગીની આગળ ફાસ્ટુ સસલું દોડતું જતું હોય છે. તો એ સસલાને જોઈને ડોગીના મોંમાં પાણી આવી જાય છે.
તો એ પણ શું કરે છે? સસલાની પાછળ પાછળ દોડે છે. તો એ ખૂબ જ દોડે છે, પરંતુ સસલું હોય છે એ જંગલની બહાર નીકળી જાય છે. તો એક્સપ્રેસ ડોગી સસલાને પકડી શકતો નથી. કેમ કે પાછું સસલું ખૂબ જ ઝડપથી દોડતું હોય છે. તો જ્યારે એ પાછો આવે છે ત્યારે શિકારી શું કહે છે કે કેમ ભાઈ તમે આટલું નાનકડું સસલું પણ તમે ના પકડી શક્યા? તો એના જવાબમાં એક્સપ્રેસ ડોગી જવાબ આપે છે કે સસલું દોડતું હતું એના જીવ બચાવવા માટે દોડતું હતું. તો શું આમાં છે કે સસલું છે જે જીવ બચાવવા માટે દોડતું હતું અને હું એને ખાવા માટે દોડતો હતો, એટલા માટે હું એને પકડી ન શક્યો. નમસ્તે.